હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે સવારમાં મારી સવાર પડી ગઈ છે. 7 વાગે ઉઠીને નાઈ ધોઈને તૈયાર થઈને 8:30 વાગે હું થઈ ગયો છું રેડી. આજે થોડુંક વહેલો નીકળીશ. મારી બબ્બી હાલ ઉઠી છે, મને કે ચા પીવી છે, એટલે ધનવીબેન મસ્ત નાસ્તો કરતા, ચા નાસ્તો. અને મમ્મીએ સરસ મજાનું ફ્રાય ગિલોડી બનાવી છે. અને ગિલોડી ટિંડોડી ફ્રાય ટિંડોડી અને સરસ મજાનો મસાલો બનાવી દીધી. બરાબર, તો તે ઉપર સુધી સુગંધ આવતી હતી. જુઓ, ગરમ મસાલો બનાવ્યો મમ્મી, તો સેન્ડવિચ મસાલો. એટલે આપણા ઘર માટે કે ત્યાં રેસ્ટોરન્ટ માટે? અચ્છા, હા, જો આપણા રેસ્ટોરન્ટમાં જે સ્વાદિષ્ટ સેન્ડવિચ ખાય છે ને, એ બધાનો મસાલા કિંગ મમ્મી છે. હા, હું જ બનાવીને મોકલાવું છું. જ્યારનું ચાલુ કર્યું 1.5 મહિનાથી હું જ બનાવીને મોકલાવું છું. ઘરેથી જ બનાવીને મોકલાવું છું. પેસ્ટ તમને સપોર્ટ કરો ને એટલે ભલે કામ કમ્પ્લીટ થઈ જાય. અને મારા ધનવીએ કાલે મને પેટ ભરીને ખવડાવ્યું તું ને મારા દીકો. ધનો મેં કીચી તો કર બેટા, મેં કીચી કરો. એમ બોલ, પાપા ગુડ બોય. એમ બોલજે, પાપા ગુડ બોય તો કે ગુડ બોય. પાપા લવ યુ પાપા. જય શ્રી કૃષ્ણ પાપા. આવજો મારા માટે, મમ્મ લાવજો. શું લાવું તારા માટે? શું લાવું? શું ખાવું છે? શું ચા પીવી હો? બા કે બા માં ચા પીવી બોલે. અને એટલી ચોપલી છે ને આમ બોલવાના ટાઈમે તો એટલું બધું આમ બોલી નાખે ને, આપણને થાય કે આટલું બધું બોલે હે ને, આટલી બધી એને ખબર પડે. અમુક વસ્તુ કંઈક છુપાવવાની હંચાડવાની જો કંઈ હોય ને તો કહી દે, બા આવું આમ. તો થઈ ગયું ક્યાંક બધું. ના, કચુંબર નહીં જોયું. કચુંબર વગર ચાલશે. કચુંબર તો ખાવાની બહુ મજા આવી જાય. આ તો ભરી દે આન મસ્ત કોબી અને ડુંગળી, મજા આવી જાય. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે 2 જણા છે, બીજા અમને મને રુચિતાના પપ્પાને 3 લગ્નમાં જવાનું છે, એટલે ભાવેશ અને વિશાલનું જ આપણે ટિફિન બનાવવાનું છે. તો આજે ટીંડોળીનું શાક બનાવીએ, પણ મસાલાવાળી ટીંડોળી જે આપણે લગ્નમાં ખાતા હોય છે એનું આપણે શાક બનાવીએ. તેની રેસીપી શેર કરું. ચારેક પરી જેવું મેં તેલ મૂકી દીધું છે. એના અંદર થોડીક રાઈ નાખીએ. રાઈ આપણી સરસ તતરી ગઈ છે. તેના અંદર ટીંડોળી નાખી દઈશું. થોડીક હિંગ, હળદર અને સ્વાદ મુજબ મીઠું. બસ આ 3 વસ્તુ નાખીને આપણે ટીંડોળીને મસ્ત શેકાવા દઈશું. ના, નોનસ્ટિકમાં કર્યું હોત ને તે એટલી ક્રિસ્પી થતી નથી, એના લઈને મારે આ કઢૈયાનામાં કરવું પડ્યું. આનામાં ચડી પણ સરખી જાય છે અને ક્રિસ્પી પણ સરસ થાય. પહેલાં બરાબર ટીંડોળી આપણી સરસ ચડી જશે, પછી આગળનો મસાલો તમને હું બતાવું. જોતા રહો. હવે તમને કીધું તો એક મસાલો હું બતાવીશ. તવીમાં રોટલી કરી હતી, એની અંદર હું થોડોક બેસન શેકી લઉં છું. આના અંદર વલિયારી, તલ અને સિંગદાણા શેકેલા છે, તલ પણ શેકેલા છે, વલિયારી થોડી કાચી છે. આપણે બેસન સરસ શેકાઈ ગયું, એની સાથે સાથે આપણે આ પણ નાખી દઈએ એટલે બધું સરસ શેકાઈ જાય. મસાલાની સુગંધ ખૂબ સરસ આવી રહી છે. આ બધું શેકીને લેવાથી સબ્જી આપણે ખૂબ ટેસ્ટી થતી હોય છે. મસાલો સરસ શેકાઈ ગયો છે. બાજુ જોઈ લઈએ તીંદોડી કા ક્યાં હાલ है. એ પણ સરસ ચડી ગઈ છે. તો જે આપણે મસાલો શેક્યો તે આમાં એના અંદર સાથે સાથે મસાલા કરી દઈએ. લીલું મરચું નથી નાખ્યું, એટલે 1 ચમચી હું લાલ મરચું જ નાખીશ. થોડુંક ધાણા જીરું અને જરી ગરમ મસાલો,
સરસ આપણે હળવા હાથે બધું મિક્સ કરી લઈએ. એ લોકો તળીને બનાવતા હોય છે અને આપણે થોડીક શેકીને બનાવી છે એટલે થોડીક લચકા જેવી થાય. અને બેસન બધું પાણી શોષી લેશે એટલે કોરી થતાં વાર નહીં લાગે. સરસ કોરું થઈ જશે. અને અંદર છેલ્લા થોડી ખાંડ નાખીએ, ટેસ્ટમાં વધારો થાય. તમને ખાંડ ના ગમતી હોય તો એવોર્ડ કરજો. આ રીતે બનાવજો, સબ્જી ખૂબ ટેસ્ટી થશે અને કોમેન્ટમાં ચોક્કસ શીખેજો. હવે તમને એક અમારા સિક્રેટ મસાલો કહું. અમારા જે રેસ્ટોરન્ટમાં અમે જે સેન્ડવિચ ઉપર મસાલો નાખીએ તમને મસાલાની શેર કરું. આ જીરું છે, 4 ચમચી જેવું જીરું લીધું છે, 2 ચમચી જેટલી વલિયારી છે, 1 ચમચી જેટલું કારા મરી, અડધી ચમચી જેટલા લવિંગ, 1 તજનો ટુકડો, 4 લાલ મરચાં. આ બધાને આપણે સરસ શેકી લઈએ. શેકી લીધા પછી એને મિક્સરમાં ક્રશ કરી લેવાનું અને પછી છેલ્લા પાછળથી સંચર અને ચાટ મસાલો આમચૂર પાવડર અને મીઠું નાખવાનું. તો આપણો સેન્ડવિચનો મસાલો તૈયાર થઈ જાય. આ મસાલાથી સેન્ડવિચ એટલી ટેસ્ટી થાય છે ને, લોકો સ્પેશિયલ આ સેન્ડવિચનો મસાલો ઉપર નાખવા સ્પેશિયલ કહે કે તમે આ મસાલો અમને નાખીને આપો. બજારમાં જે સેન્ડવિચ મળે છે તેના અંદર ચાટ મસાલો નાખતો હોય છે અને આ ઘરનો આપણો વ્યવસ્થિત મસાલો થાય અને ઘરાકને ગમે કે ના કંઈક ઘર જેવું આપણે કંઈક ખાધું એવું એટલે એનો અહેસાસ થાય. એટલે જ્યાંની ખોલી છે ત્યાંની હું ઘરેથી બનાવીને જ આપું છું. ખલાસ થાય એટલે કારીગર કહી દે કે માસી મસાલો બનાવી દેજો, તો આપણે ઘરનો જ મસાલો બનાવીએ. ભલે જીરું 500 રૂપિયા કિલો કેમ ના થાય, પણ ઘરનો જ આપણે મસાલો બનાવવાનો. એટલે શું વસ્તુ આપણી ચોખ્ખી થાય અને ગ્રાહકને ઘર જેવો અહેસાસ થાય. એનો આપણે પૂરેપૂરું ધ્યાન રાખતા હોય છે અને ગ્રાહક પણ હોશે કંઈ અને રિપીટમાંય આવે છે કે ચાલો આપણે બીજી ત્રીજી વખત જઈએ ખાવા. પેટ ભરાઈ જાય છે પણ મન નથી ભરાતું એટલે લોકો રિપીટમાં પણ આવે છે. આવું આને ધીમા તાપે સરસ આપણે એને શેકી લઈએ. શેકવાથી એનું જે કંઈ અંદર ભીનાશ હોય તે નીકળી જાય અને શેકવામાં આપણને સહેલું પડે. આના અંદર એક જ ટુકડો નાખવાનો કરતો એનો સ્વાદ પેઈ જાય છે વધારે નાખવાથી. એટલે બધી વસ્તુનું એક માપ હોય છે. બસ આને ધીમા તાપે સરસ આપણે શેકી લે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો કે સેન્ડવિચનો મસાલો અને ટીંડોળીનું શાક તમને કેવું લાગ્યું. હવે અત્યારે આપણું કામ ચાલુ છે સટોનું. આ રહી આપણી બ્રાઉન નેક્સા ચેક્સ કટર કે પટ્ટા કટર ચેક્સ છે ને. એ આ રહ્યું છે ને ફિઝિંગનું કામ કરી જશે. ક્યાં ગયા સબ કારીગર? રિસેસ ટાઈમ કલાકે લોકો રિસેસ ટાઈમ બધું હોય. જોઈ લો અત્યારે ઉનાળો આવશે ને એટલે વ્હાઈટની અંદર પ્રિન્ટ ને બધું વ્યવસ્થિત ચાલશે. જો सुपर. अरे फिजिंग कौन सा किया ये? अच्छा वो वीविंग का है ना ये? तो बताओ तुम. उड़ा तो निकालता हूँ इसको मैं. अरे रम તો આ કપડું છે ને થોડું કહીએ ને કે લાયકરા છે ને હારું ખસી બહુ જાય છે. જુઓ ઉનાળામાં પહેરવાની ઘરાકોને સૌથી વધારે મજા આ કાપડમાં આવશે. હજુ તો આનું સિંકેજ થશે. જુઓ છે લાયકરા પ્રોપર. જોઈ લો અમે જે ફિઝિંગ વાપરીએ છીએ પ્રોપર આપીએ છીએ એટલે જેથી કરીને અમુક વખતે જ્યારે ઘરાક વોશ કરે ને તો ફિઝિંગ મરી ના જાય. અમે એને શબ્દ એવો વાપરીએ છીએ કે મરી ગયું એટલે આ મરી ના જાય. જોઈ લો સર મસ્ત પેટર્નો છે ને. ઘણી બધી ચેક્સ પણ છે, આડા પટ્ટા છે, ઊભા પટ્ટા છે. જે નવું માર્કેટમાં જે કંઈ આવે એ આપણે બનાવવાનું હવે ચાલુ કરી દીધું છે. એટલે ફૂલ અરે ઓ स्टार्टिंग कर दिए क्या? स्टार्टिंग में थे ना 3 आर्टिकल. वो तो होगा ना, कटा हुआ ना. हाँ वही लगेगा. अच्छा वही लगेगा.
બધા કામ કરી રહ્યા છો. તો તમારું કટિંગનું બતાવું. કટિંગ આમાં શું છે, બધી જે અલગ અલગ બધા પ્રોસેસ થતી હોય છે ને, તો તમને આ બધા રોલ છે, જોઈ લો. આ રોલ છે, આ ચેક્સ છે, હમણાં એક બીજી ડિઝાઇન આવી હતી, આ રહી છે, જુઓ બધી ડિઝાઇન કમ્પ્લીટ. અને અમારા પારસજી વર્ષો જૂના મસ્ત કટિંગ કરી રહ્યા છે. શર્ટમાં ઘણી બધી પ્રોસેસ હોય છે. પ્રોસેસમાં પહેલાં ફેબ્રિક આવે તેનું શિંકેજ અમે કરીએ. શિંકેજ કાઢ્યા પછીનું ફાઇનલ કટિંગ થાય, અહીંયા આગળ સ્ટિચિંગ થાય, પછી જાય વોશિંગમાં, પછી કાચ બટનમાં, પછી લેડીઝ લઈ જાય ઘરે એમના ત્યાં આગળ ધાગાને સાફ સફાઈ કરવા માટે, પછી પ્રેસ પેકિંગમાં જાય, અને પછી આપણા કારખાના આપણા ગોડાઉનમાં માલ આવે. પછી આપણે એનો સેમ્પલ વેપારીને બતાવીએ ત્યારે રિટેલ કાઉન્ટરમાં એ માલ જાય. આપણા માલમાં એક ખાસિયત બીજી એવી છે કે મારો શર્ટ કોઈએ બી પહેર્યો હોય એ લગભગ 2-2.5 વર્ષ તો કમ્પ્લીટ ચાલે. જુઓ, મેં જે શર્ટ પહેર્યો છે, મારો શર્ટ છે, લગભગ 2-2.5 વર્ષ થયા છે. આ થોડું ઘણું થોડું નીકળી જાય છે, જુઓ, બરાબર. પણ પહેરવાની મજા આવે, કસ્ટમરને પહેરવાની મજા આવે. અને 100% કહીએ ને કે સેટિસ્ફેક્શનવાળું કામ કરવાનું. જો એકાદો લોટ બગડે તો એના રિજેક્શનમાં મૂકી દેવાનું, નુકસાન કરીને માલ વેચી મારવાનો. બાકી મારા રેગ્યુલર કસ્ટમરને કદી માલ પહોંચાડવાનો નહીં. પહેલેથી આ નિયમ છે. એટલે કસ્ટમર આજે સારી પ્રોડક્ટ આપી હશે ને તો બીજી વખત આપણા જોડે આવશે. પ્લસ હજુ મારો પ્લેનનો બી આર્ટિકલ હજુ ડાઇંગ થવા ગયેલો છે ફેબ્રિકની અંદર, જેમાં આપણે બહુ જ બધા કલરનો ચાર્ટ બનાવી રહ્યા છે. એ બનશે તમને બતાવીશ. અને હું એવું પ્લાન પણ કરીશ કે બધાને આપણા જેના પણ એક સિંગલ પીસ જોતો હોય, આપણે અત્યાર સુધી નથી વેચતા, કદાચ જોતો હશે તો આપણે એમને પ્રોવાઈડ કરી આપીશું. એક વખત મારો બ્રાન્ડનો મારો શર્ટ કોઈ બી પહેરશે એટલે બીજી બ્રાન્ડનું નામ ભૂલી જશે, એની મારી ગેરંટી છે. બહુ બેસ્ટ કામ કરીએ છીએ, કારણ કે હું તો ખાલી જસ્ટ ઓર્ડર જ આપું છું. મેન માસ્ટરો બધા આ બધા છે, બરાબર. આપણે જેમ કહીએ છીએ પ્રમાણે પ્રોપરલી કામ કરે છે, અને ખાસ ધ્યાન પણ રાખવાનું હોય છે. પ્લસ કોઈ નવી ફેશન આવી હોય, કોઈ નવી ડિઝાઇન આવી હોય તો આપણે સજેશન પણ આપે કે વિશાલ ભાઈ આપણે માર્કેટમાં આવું ચાલે છે, આવી રીતે આપણે માલ બનાવીએ. એટલે એટલું મારું મગજ નથી દોડાવતું, પણ માસ્ટરનું પણ મગજ દોડાવીએ છીએ, બરાબર. ત્યારે કસ્ટમર આપણે કહીએ ને કે માર્કેટમાં આપણું સારું એવું નામ બને છે. પછી તો વોશિંગનો પ્લાન્ટમાં જવાનું મેળ પડતો નથી, કારણ કે અત્યારે 5:15 વાગ્યા છે. એટલે વોશિંગનો પ્લાન્ટ એથી બહુ મારા દૂર છે ને, તો એક વાર વોશિંગના પ્લાન્ટ ઉપર જઈશ હું તમને પણ એનું વોશિંગ બતાવીશ. કારણ કે આપણે જે વોશિંગની અંદર છે અલગ પ્રકારનું કેમિકલ એડ કરાવીએ છીએ, જેનાથી છે ને કલરમાં આ તો બધા બીજું કોઈ ઇસ્યુ આવે નહીં. એટલે એની ટ્રીટમેન્ટ આવે છે, એ ટ્રીટમેન્ટ હું કરાવું છું. પણ એ કોઈને હું કહેતો નથી કઈ ટ્રીટમેન્ટ હું કરાવું છું, કારણ કે મોનોપોલી વાળું કામ છે ને, એટલે હું નથી કહેતો. બાકી જેટલું વસ્તુ બતાવે જેટલું હતું એ તમને મેં બતાવેલું છે. ચલો ભાઈ, પુનઃ 9 બજ ગયે હૈ, ધન બને મસ્તી ચાલો. હા, તને મજા આવે એવું મ્યુઝિક સાંભળવાનું? તું મને ખવડાવીશ કાલની જેમ? મને ખવડાવીશ? અહીંયા બેસી જાઉં, ખવડાવું. પેડો થઈ ગયો. હું તો પેડો થઈ ગયો. વાગી જશે તને એક આબર. ધનો અમે તને કીચી કરું, અમે કીચી કરું. બીજે ક્યાં કરું? પછી ક્યાં કરું? બીજી કરું? ચલો ભાઈ, સરસ ગરમા ગરમ સરગવાનું શાક રેડી. શું બેટા? હા, એ ખવાય સરગવું? લીલો નથી, બ્લેક છે મારો લીલો. હા, લીલો કલર બસ હે ને? 2.5 વર્ષ થયા સરના,
બરાબર એ થોડો ઘણો ડલતો પડે ને કલર. તો આમ પહેરવાની એટલે મજા આવે ને, ઓલ્ડ ઇઝ ગોલ્ડ જ્યાં જોઉં મજા આવે. બસ બેટા ઠંડુ જ છે, હવે ફૂંક મારીને ખવડાવે. બસ બેટા એકલી રોટલી આવો, બસ રહેવા દે. વિશાલને તો પેન્ટ શર્ટ સારા લાગતા, પહેલા ફોર્મલ કપડાં પહેરતા નહીં, બેડમાં જતા એ નતા સારા લાગતા. ફોર્મમાં સારા લાગતા હતા ભાઈ, ધંધો જેવો હોય પછી પહેરવું પડે. આવું કર્યું તે અત્યારે વાળ હરકા કર તો બે આમ દેખાય દોરા. આ પપ્પાનું કોણ સાફ કરશે અહીંયા નાક? ફરાટી કર દે, તા ફરાટી નાક સાફ કરો. એટલે આનાથી સાફ કરાય. જા રૂમાલ લેતી આવ, જા રૂમાલ લઈને આવ. એનાથી ના કરાય કોઈ. રૂમાલ લઈને આવ, રૂમાલ લઈને આવ. અરે એનાથી ના કરાય બેટા. લાવજે દુપટ્ટો લાવજે. હા ભાઈ હસતો. કાલે તો ધરાય તને બીજી રોટલી આલે કે પાપા ખાવ ખાવ, બીજું લાવું પૂરું કરી નાખે ટૂંકા કરી. હા બસ ચાલ હું ખાઈ લઉં બેટા ને ખવડાવું બસ પાપાને ખવડાવું તમને. હા બસ હું ખાઈ લઈશ. હા બેટા ચલો ભાઈ. જગ્યા જતી રહેશે. શું છે હું? હા એ નહીં લઈને જવાની, એ નથી લઈ જવાની, મારી ગાડી લઈને જવાની. એ મૂકી દે, મૂક. આમ પેલું કયું ગીત વગાડવાનું હતું તારે? કયું ગીત? કયું ગીત વગાડવાનું? થાકી ગયો. એક્શન કરશે એને પેલું હવે ડીજે વાગતું હતું ને તો એને કે પુષ્પા વાળું કરવાનું. પુષ્પા કઈ દો, કયું કરવાનું? ચલો એક બીજે ચર્ચા કરવાની છે. વિડીયોમાં એક કોમેન્ટ આવેલી છે, એમાં ચર્ચા કરીશું. કઈ અમે આટો મારવા ગયા હતા, એ જ ઘરે હતું. એ દર વખત અમને એને લઈને જ એક જ ક્વેશ્ચન પૂછે, તમે કેમ લેટ આવ્યા? તમે કહી દેવા અમે ટાઈમસર જ આવ્યા છે, લેટ કોઈ નથી આવ્યું. પણ આજે ચોપલીએ જનવીએ એવું હેતને ચઢાવ ગાર્ડનમાં ગયા હતા. બોલો ગાર્ડનમાં તો ગયા જ નથી, ગાર્ડનમાં ગયા હતા. બધું હેતને કીધું તું છે ને ધનવીના પગ જોઈ લે, કમ્પ્લીટ ક્લીન છે. ગાર્ડનમાં ગયા હોય તો એના પગ મેલા હોય. પછી અમે મોઢે ચોકડી બાજુ ગયા ને, આમ હેડો કાકાની દુકાને બોલે એના રેસ્ટોરન્ટમાં જવું હતું. વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. ભીંડીની સબ્જી ખૂબ સરસ ધન્યને શું સરસ રીતે ધન્વી તમને જમાડે છે જીવનની અમૂલ્ય પળ. ધન્વી જ્યારે મોટી થાય પછી આ મધુર સ્મરણ તરીકે સચવાઈ જઈ રહેશે. 100%. થેન્ક યુ સો મચ. જો આવા બી તમારા જોડે કોઈ એવું કોઈક વિડીયોઝ હોય ને તમારા પોતાના ફેમિલીના, તે બધા વિડીયો મોબાઈલમાં રાખવાની મતલબ રાખો, પરંતુ બધા જ વિડીયો છે ને યુટ્યુબની અંદર અપલોડ કરી નાખો અને અપલોડ કરીને વિડીયોને પ્રાઇવેટ કરી નાખો. બરાબર? જેથી કરીને શું છે કે આપણો કદાચ ન કરીને મોબાઈલ ખોવાઈ જાય તો યુટ્યુબની અંદર જે બી વિડીયો આપણે સ્ટોર કરેલા હોય તો એની ટાઈમ આપણે જોઈ શકીએ અને ઇઝીલી કહીએ ને ફૂલ ક્લિયરિટીમાં આપણે વિડીયો જોઈ શકીએ છીએ અને ડાઉનલોડ પણ આપણે કરી શકીએ છીએ. એટલે આવું કોઈ પણ મેમરીઝ હોય તો ફોટો હોય તો ફેસબુકની અંદર સ્ટોર કરો, ગૂગલ ડ્રાઈવ આવે છે એમાં સ્ટોર કરો. બરાબર છે? અને વિડીયોઝ હોય છે તો યુટ્યુબની અંદર વિડીયો સ્ટોર કરી નાખો તો તમને બહુ જ ફાયદો થશે આવનારા સમયમાં. વેરી સ્પેશિયલ મુમેન્ટ જઈશ જ્યારે ધનવી તમને ખવડાવે છે મારી બેબી પ્રીતિ પર. ધનવી જેટલી હતી ત્યારે એ પણ એના પપ્પાને આવી રીતે ખવડાવતી હતી. બ્યુટીફુલ મુમેન્ટ. 100% રાઈટ. જુઓ એ તો શાક રોટલી હતી એટલે ખવડાવતી હતી. બરાબર? શું ખાય દીકુ? ખવડાવો પપ્પા, મને આપો. એનું ખાવાનું તો ના હાલે. સમજે? આપો મમ્મો, ખવડાવો પપ્પા. મમ્મા આપો બેટા. નો શેરિંગ. આમ જોવાનું એ નહીં.
એનું હમણાં પેટ ફૂલ થાય પછી આવશે પાપા લ્યો મમ મૂડમાં હોય તો હાલે, એમાં પેટ ભરાઈ જશે એટલે આવશે, વાલી વાલી કરશે, પાપા પાપા મમ. ચોપલી છે એક નંબરની ચોપલી, બધું સામે ચમ બોલે ચોપલી શું કહેતા ચોપલી છે. અને એ બોલે ને હું જેવો કેમેરો ચાલુ એને ખબર પડી જાય છે કે પપ્પાએ કેમેરો ચાલુ કર્યો છે, એટલે અમુક તમને શોર્ટ નથી બતાવી શકતો. બાકી સાહેબ તમે સાંભળો તો તમે કે આવું મગજ આવું વિચારે છે. કાબર છે કોયલ ચૂપચાપ બેસી જ રહેશે. વિશાલભાઈ વિડીયો હું તમારો જોઉં છું લાઈવ, રવિવારે રાખો ગમે તે ટાઈમ પર, ટુમોરો સન્ડે રાખો પોસિબલ હોય તો. 100% રાજુભાઈ, કાલે હું તમને બધાને એક નોટિફિકેશન આપી દઈશ, બરાબર? કારણ કે એકચ્યુઅલમાં શું છે, હું તો કાલે કશું બહાર જવાનું નથી, હું છું મહેસાણામાં જ, પરંતુ આપણા અમેરિકાથી ઘનશ્યામભાઈ ચૌધરી આપણા સબસ્ક્રાઈબર છે, તે અમેરિકાથી આપણા ગુજરાતમાં આવેલા છે, બરાબર, માણસા બાજુના છે. તો કાલે એમને મળવાનું છે, એ આપણા ત્યાં મહેસાણા આવવાના છે, તો જમવાના તે બધો પ્રોગ્રામ ગોઠવવાનો છે. તો કઈ રીતનું સેટિંગ થાય છે હું સવારે ફોન પર વાત કરી લઈશ કેટલા વાગે આવશે. તો હું ટ્રાય એવું કરીશું કે આપણે 9:30 વાગે લાઈવ કરીએ. મારજે દાદા, મારજે દાદા મમ્મા મારે, બરાબર? તો આપણે 9:30 વાગે લાઈવ આવવાનો પ્રયત્ન કરીશું. જે કંઈ હશે તમને નોટિફિકેશનની અંદર હું યુટ્યુબની અંદર મૂકી દઈશ, તો બધાને નોટિફિકેશન મળી જશે. તો આપણે 9:30 વાગે તમે એટલીસ્ટ ટ્રાય કરજો કે આપણે ચેનલને ફરીથી જોઈ લેજો કે આપણે લાઈવ છે કે નહીં. જો થવાનું હશે તો આપણે 100% તમને નોટિફિકેશન મળી જશે. અને હું આમાં ટાઇટલમાં પણ 9:30 વાગ્યાનો ટાઈમ આપી જ દઈશ રાતનો, જેથી કરીને શું બધા જ લોકો તે કદાચ 9:30 વાગે ફ્રી હોય તો આપણે સારી રીતે સરસ મજાની વાતો આપણે કરી શકીએ, બરાબર છે ને? કાલે કદાચ દુકાન ના જવાનું થાય તો ખરેખર ભાઈ અમારે રવિવાર સારું બહુ કાટું પડશે. તો વાંધો નહીં, તો એ ભાવેશો છે જ ને, બસ હેન્ડલ કરી લેશે. બસ હું બની શક્ય હશે તો હું વહેલો આવવાનું ટ્રાય કરીશ. વિશાલ વિશિંગ મી હેપી એનિવર્સરી અશ્વિન એન્ડ હેતલ. થઈ જતું કીધું? હા, ફરી અમે મમ્મી અમેરિકાના ખરા ને, એટલે અશ્વિનભાઈ અને હેતલબેન મી ઓર હેપી કરી તું યાર. અશ્વિનભાઈ ને હેતલબેન વિશ યુ હેપી મેરેજ એનિવર્સરી. ખૂબ ખૂબ ખુશ રહો. સાહેબ એટલે કોમેન્ટ હતી. અને આજે ખરેખર સવારનું જે શાક બનાવ્યું તો બહુ જ મજા આવી ગઈ. મારે સવારે જે બહારથી નાસ્તો કરવાની ગણતરી હતી કે હું હજી બટાકા પૌવા કંઈ નાસ્તો કરું, પછી મેળ ના પડે બધું, એટલે અમદાવાદ પહોંચું તો પછી મેદુવડા ખાઈ લઉં, પણ તોય મેળ ના પડ્યો. આ તો 12:30 વાગે જમવા બેસી ગયું. અને શું ટિફિનમાં બનાવી દઉં, જે સબ્જી હતી બહુ જ મજા આવી ગઈ. એના જોડે પાછો ગાજરનો હલવો ભરીને આવ્યો હતો, મોજ પડી ગઈ. તે આજે થયું છે એવું કે અમારે ત્યાં સોસાયટીમાં મેરેજ હતા, ભાવેશનું નાનું બેનું બનાવ્યું હતું સબ્જી, એના પપ્પાને ત્યાં જમવાનું હતું. તેમને એવી ખબર જ નહીં કે ત્યાં જમવાનું, એ ઘરે જ જોઈ સબ્જી ખાઈ લીધું. મને તો બહુ મજા આવી કે આજ તો કે લગ્ન કરતાં સરસ હતું કે ઘેર જ ખાઈ લીધું કે પછી રહી ગયો ભાવેશ, પછી ભાવેશે બહાર ખાધું. એટલે જેને દાને દાને લીખા ખાને વાલે ખાના. બહુ મસ્ત સબ્જી. એમાં જે મમ્મી જે પેલી સિંગ નાખીને જે ગ્રેવી કરે છે ને, બહુ સુપર ટેસ્ટ આવે છે. બનાવજો, મજા પડી જશે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે બોલો. બોલો, ખાવામાં પડ્યા છે રાધે રાધે.